આજે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડની અંદર ભગવાન મહાવીર સ્વામીના 2550મા વર્ષ નિમિત્તે જીતો દ્વારા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા અહિંસા રન 2નું આયોજન આ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એવા અમારા સોની સાહેબ, મોમૈયા મેડમ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શિરીષ કુલકર્ણી સહિતના અનેક મહાનુભાવો એ અત્યારે અહિંસા રનને સંદેશ આપવા માટે લીલી ઝંડી આપી છે। આજે अपना जीतो तरफથી અહિંસા રનના નેજા હેઠળ જો એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલા છે 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરના, જેમાં ખાસ કરીને પીસના સંદેશા સાથે, નોન વાયલન્સના સંદેશા સાથે જો આપણા ધર્મ છે કે બધા લોકો હળીમળીને રહે અને એક વસુધૈવ કુટુંબકમનો ભાવના રહે, એના થીમ ઉપર જો બધા લોકો શાંતિ સે જીવે અને જીવા દે, તો એના માટે હું હિતેન્દ્રભાઈ અને પૂરી જીતોની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। જો અને તમામ પાર્ટિસિપેન્ટ जो आ त्रणों रेस में पार्टिसिपेट कर रहा है एना भी खूब शुभेच्छा आपू छूँ। बधा लोगों ने हड़ी मळीने अपना बड़ोदा शहर में खूब सुख शांति रखिए, हेल्दी रखिए, फिट रखिए, एना माटे जो तमाम लोगों पुलिस परिवार तरफ खूब खूब शुभेच्छा आपू। वडोदरा मेरेथोन ने कारण वडोदरा शहर समग्र देश में प्रख्यात है, त्यारे जैन समाजना माध्यम थी, जैन इंटरनेशनल ट्रेड ऑर्गेनाइजेशन जीतोना माध्यम थी आज वडोदरा शहर में अहिंसा रन एटले माननीय मोदी साहेबनो जो संदेश है ये संदेश ने साथे राखीने आज सुंदर मजानी रेलीનું आयोजन કરવામાં આવ્યું। 10 किलोमीटर, 5 किलोमीटर અને 3 किलोमीटर આ પ્રકારની અલગ અલગ રનમાં આજે વડોદરા શહેરના હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા છે। ત્યારે અહિંસા રન જેનું મુખ્ય કારણ વડોદરા શહેરમાં અહિંસા અને શાંતિ સ્થાપવાનું છે, આ રનના માધ્યમથી એમનો આજે ઉદ્દેશ્ય સફળ બનવાનો છે। ત્યારે જીટો ઓર્ગેનાઇઝેશનના કેતનભાઈ મહેતા અને એની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।